ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। તો દ્વિતીય આજે મુંડક છે એના પ્રથમ ખંડમાં 3 થી 9 મંત્ર સુધી સૃષ્ટિનું વર્ણન છે. સૃષ્ટિ એટલે અધ્યારોપ. સુવર્ણ ઉપર જ્યારે નામ અને રૂપનો અધ્યારોપ થાય ત્યારે સુવર્ણ અનેક અલંકારો રૂપે જણાય છે. સુવર્ણ અલંકારો બની જતું નથી, અલંકારોનો સુવર્ણ ઉપર અધ્યારોપ થાય છે. સુવર્ણ અલંકાર બની જતું નથી કારણ કે અલંકારો અને સુવર્ણની સત્તા સમાન નથી. એટલે નામ અને રૂપની સત્તા અસ્થિભાતિ પ્રિય ની સત્તા કરતા જુદી છે, પ્રાતિભાષિક છે. માટે જે અસ્તિત્વ છે એ નામ અને રૂપથી વિશિષ્ટ જણાય છે, ખાલી વિશિષ્ટ થતું નથી હકીકતમાં. વિશિષ્ટ એ પરસ્પર તાદાત્મ્યનું ઉદાહરણ છે. જેમ કે અગ્નિનો ગોળો એટલે લોખંડનો ગોળો હોય, અગ્નિમાં તપાવીએ ત્યારે અગ્નિ જે નિરાકાર છે છતાં પણ ગોળ આકાર વાળો જણાય, ગોળ આકાર વાળો થઈ જાય છે. અને લોખંડનો ગોળો જે કાળો અને ઠંડો હોય એ દાહકત્વ પ્રકાશકત્વ ગુણ ધારણ કરી લે છે. એટલે અગ્નિનો ગોળો એક વિશિષ્ટ હસ્તી છે, વિશિષ્ટ એને વિશિષ્ટ થઈ ગયો છે. આને તાદાત્મ્ય, આ તાદાત્મ્યનું ઉદાહરણ છે. એ એટલે અગ્નિ ગોળ થઈ ગયો છે અને લોખંડનો ગોળો દાહકત્વ એટલે ગરમ અને પ્રકાશવાન થઈ ગયો છે. તો આને વિશિષ્ટ કહેવાય. વિશિષ્ટ એટલે એ વિશેષણોથી યુક્ત થઈ ગયો છે. જ્યારે હું અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ ચૈતન્ય માત્ર છું, એટલે હું છું એની સત્તા જે છે, અને અંતઃકરણમાં સુખ વૃત્તિ, દુઃખ વૃત્તિ, કામ, ક્રોધ વગેરે અનેક વૃત્તિઓ, નામ રૂપાત્મક બધી મનોવૃત્તિઓ જન્મે છે. તો હું સુખી, હું દુઃખી એને વિશિષ્ટ થયો એવું કહેવાય. એ નરી ભ્રાંતિ છે. હું કોઈ દિવસ વિશિષ્ટ થઈ શકું નહીં, કારણ કે હુંની સત્તા અંતઃકરણની સત્તાને સમાન નથી. હું જે છે ને એના ઉપર અંતઃકરણના ધર્મોનો અધ્યારોપ થાય છે અને અવિવેકથી હું પોતાને વિશિષ્ટ માની દઉં છું. એટલે વિવેકી સાધક માટે એ સાધના છે કે વિશિષ્ટને જન્મવા નહીં દેવાનો. એટલે પણ એવી બાહ્ય પરિસ્થિતિઓ જન્મે કે આપણામાં ક્રોધ જન્મે, ગુસ્સો આવે, આપણું ધાર્યું ના થાય ને એટલે ઉલટાનું વધારે ગુસ્સો આવે. આપણને એમ કે ઓલા માણસે આવું કરવું જોઈતું હતું, આ પ્રમાણે વર્તવું જોઈતું હતું. એટલે પણ આપણી અપેક્ષા જે છે, એટલે હું મને પોતાને બાહ્ય પરિસ્થિતિથી પ્રભાવિત થતો હોઉં એવું માનું ત્યાં સુધી બાહ્ય પરિસ્થિતિ મને પ્રભાવિત કરવાની જ છે. એટલે વિવેકી સાધક માટે જરૂરી છે કે વિશિષ્ટને જન્મવા નહીં દેવાનો, વિશિષ્ટને જન્મવા દેવાનો નહીં. અહીંયા સર્જનની જે વાત આવે છે 3 થી 9 સુધીના મંત્રોમાં, સુંદર જે આપણે પુરુષ સુક્તમમાં પણ જે વૈદિક રીતે એક યજ્ઞની ભાવનાથી સર્જન થયું છે સમગ્ર સૃષ્ટિનું,
એ સુંદર યજ્ઞની ભાવના અહીંયા વ્યક્ત થઈ છે. પરંતુ એ વખતે સમજવાનું કે આ સર્જન જે છે એ અધ્યારોપ માત્ર છે. જે આપણને જણાય છે, જે અભિવ્યક્ત થઈ રહ્યું છે, એ અક્ષર બ્રહ્મ કે પરમાત્મા જ છે, પુરુષ જ છે, અક્ષર પુરુષ જ છે. એ સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો એ તસ્માત જાયતે પ્રાણઃ મનઃ સર્વેન્દ્રિયાણી છે, એ તસ્માદ આત્મનઃ અક્ષર બ્રહ્મણઃ. એવા અક્ષર પરમાત્મામાંથી સમષ્ટિ પ્રાણ, સમષ્ટિ મન, સમષ્ટિ બધી ઇન્દ્રિયો, એટલે કે આ ચક્ષુ વગેરે જે છે એ ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. પછી ખમ વાયુ જ્યોતિરાપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી પંચ મહાભૂત બધા ઉત્પન્ન થયા. એટલે પ્રકૃતિ, પ્રકૃતિ વિકૃતિ અને વિકૃતિ, એ પ્રમાણે આપણે ગયા વખતે સમજ્યું હતું. તો પછીનો મંત્ર જે છે ચોથો, એટલે આમાં સમગ્ર પુરુષ સૂક્તમમાં જેમ એવું રૂપક હતું યજ્ઞનું, કે પુરુષ જે છે, ચૈતન્ય પુરુષ જે છે પરમાત્મા, એનો જ યજ્ઞમાં હોમ, એને જ હોમી દેવામાં આવ્યા, અને પુરુષમાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ. એટલે યજ્ઞનું રૂપક આપીને આખી ઉત્પત્તિ એમાં બતાવવામાં આવી છે. એવી જ રીતે અહીંયા પણ યજ્ઞનું રૂપક આપીને આ જગતની સૃષ્ટિને સમજાવવામાં આવી છે. તો મંત્ર 4, અગ્નિર્મૂર્ધા ચક્ષુષી ચંદ્ર સૂર્યૌ દિશશ્રોત્રે વાગ્વિવૃતાશ્ચ વેદાઃ વાયુઃ પ્રાણો હૃદયં વિશ્વમસ્ય પદ્ભ્યામ પૃથિવી ह्येष સર્વભૂતાંતરાત્મા. તો અગ્નિ, આ વિરાટ પુરુષ જે છે એની જે ઉત્પત્તિ થઈ, પંચમહાભૂત જે તન્માત્રાની ઉત્પત્તિ થઈ પછી, એટલે આ સમગ્ર સ્થૂળ જગત જે અત્યારે આપણને અનુભવાઈ રહ્યું છે એની અહીંયા વાત થઈ રહી છે. તો અગ્નિ મૂર્ધા, તો અગ્નિ એટલે અહીંયા દ્યુલોક કે સ્વર્ગલોક. તો સ્વર્ગલોક જેનું મસ્તક છે. ચંદ્ર સૂર્યૌ ચક્ષુષી, ચક્ષુષ શબ્દ છે શકારાંત નપુંસકલિંગ, એ ચક્ષુઃ, ચક્ષુષી, ચક્ષુંષી એવા રૂપો થાય. તો ચક્ષુષી દ્વિવચન છે. તો ચંદ્ર અને સૂર્ય પણ દ્વિવચન છે, એટલે ચંદ્ર અને સૂર્ય એ ભગવાનના નેત્ર છે. દિશ શ્રોત્રે, દિશઃ, દિશઃ પણ દિક સ્ત્રીલિંગ શબ્દ છે, એટલે આ જે દિશાઓ જે છે, ચારે દિશાઓ, એના કોણ બધા, એ બધા ભગવાનના કર્ણ છે, શ્રોત્રેન્દ્રિય છે. પછી વાગ વિવૃતાશ્ચ વેદાઃ, પ્રસિદ્ધ એવી વેદ એ ભગવાનની વાણી છે. એટલે વેદ રૂપે ભગવાન સ્વયં બોલી રહ્યા છે. વિવૃતા એટલે અત્યંત પ્રસિદ્ધ અથવા તો જે વિસ્તરેલી છે, અત્યંત ઘણા બધા મંત્રોમાં, ઘણા બધા મંત્રો છે વેદના, એવા વિસ્તૃત વેદ એ ભગવાનની વાણી છે. વાયુ પ્રાણ, સમષ્ટિ વાયુ જે છે અંતરિક્ષથી માંડીને બધામાં વિચરણ કરનારો છે, એ ભગવાનનો પ્રાણ છે. હૃદયમ વિશ્વમ, આ સમગ્ર વિશ્વ જેનું હૃદય છે, જેના હૃદયમાં આ સમગ્ર વિશ્વ રહેલું છે, જેના ચરણમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે, પ્રગટ થઈ છે, એ સર્વભૂતોનો અંતરાત્મા છે. એટલે આખું યજ્ઞના રૂપક આપીને કઈ રીતે આ દરેકે દરેક વસ્તુ ઉત્પન્ન થઈ એની અહીંયા વાત થઈ રહી છે. યજ્ઞનું રૂપક આપવાનું પ્રયોજન એ જ છે કે આપણને જે જણાઈ રહ્યું છે, જે અનુભવાઈ રહ્યું છે, એને આપણે સંવાદિતામાં જોઈ શકીએ. સંવાદિતા એટલે એક વૈશ્વિક નિયતિ ના ભાગ રૂપે આપણે એના દર્શન કરી શકીએ. આપણને અનેક વસ્તુઓ જે પ્રતિકૂળ જણાતી હોય, અણગમો હોય અમુક વસ્તુઓ માટે, છતાં પણ એક યજ્ઞના ભાગ રૂપે છે એવું સમજવામાં આવે ત્યારે સંવાદિતા તરફ આપણું ધ્યાન જાય. આપણે સમુદ્રના કિનારે ઊભા હોઈએ ત્યારે અનેક ફીણ, પરપોટા, મોજા, તરંગો, બધી અડફેટ, અનેક પ્રકારનું યુદ્ધ જણાય છે, વિવિધતા જણાય છે. આ તરંગોના મોજાઓ એકબીજા સાથે અથડાય અને સ્પર્ધા ચાલતી હોય, આ બધું આપણને સમુદ્રના કિનારે જણાય છે. પણ એ જ વખતે એ તરંગ, મોજા, સમુદ્ર, ફીણ, પરપોટામાંથી નજર આપણી હટાવીએ અને જળ તત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ ત્યારે કેવો બધાનો બાદ થઈ જાય છે. જે વિષમતા હતી, જે સંઘર્ષ હતો,
જે અફડાતફડી હતી, અડફેટ હતી, એ બધું એક સંવાદિતા કે એક જળ તત્વ, મૂળભૂત તત્વમાં શમી જાય છે. આપણે મૂળભૂત તત્વના દર્શન કરીએ તો એવી રીતે આપણી એટલે અત્યારે જગતમાં જણાતી જેટલી બધી વિશેષતાઓ છે એમાંથી ધ્યાન આપણું હટાવીએ અને મૂળભૂત તત્વ એ બધાના ગર્ભમાં જે રહેલું છે એ ગર્ભમાં રહેલા મૂળભૂત સારભૂત તત્વ પરમાત્મા ઉપર જ્યારે નજર કેન્દ્રિત કરીએ ત્યારે આપણને સંવાદિતા જણાય કે બધું જે છે એ ઓર્ડર છે, એ ઓર્ડરમાં છે એટલે કે એનું કંઈક કારણ છે. મનાવે છે તો જે છે એ પરમાત્મામાંથી જ જન્મેલું છે, અભિવ્યક્ત થયું છે, માટે પરમાત્મા જ અભિવ્યક્ત થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વ જે અત્યારે જણાય છે એ પરમાત્માની સ્થૂળ અભિવ્યક્તિ છે, પરમાત્માનું સ્થૂળ રૂપ છે. જેટલું આ તેજસ્વી સૂર્ય વગેરે જે છે એ પરમાત્માનું મસ્તક છે. આપણા શરીરમાં પણ આ ઇન્દ્રિયો જે છે, મુખ્ય જ્ઞાનેન્દ્રિયો બધી, 2 આંખ, 2 કાન, નાક વગેરે, એ બધી પણ મસ્તકમાં રહેલી છે. મસ્તક મુખ્ય સ્થાન કહેવાય. એટલા માટે તેજસ્વી ભાગ જે છે સૂર્ય છે. બધી દિશાઓ ભગવાનના કાન છે. વેદ દ્વારા ભગવાન જ બોલી રહ્યા છે, અથવા તો વેદ ભગવાનની વાણી છે, અથવા અગ્નિ દેવતા જે છે એ ભગવાનની વાણી છે એવું પણ કહેવાય. અગ્નિ દેવતા ભગવાનની. ના તમે મ્યુટ કરી દો. ભગવાનની વાણી છે એ તો જે છે એ અગ્નિ દેવતા છે, ભગવાનની વાણી છે. સમગ્ર વિશ્વ પરમાત્માનું હૃદય છે, એટલે કે વિશ્વની ઉપલબ્ધિ હૃદયમાં થાય છે. મનનું સ્પંદન જેમ કે એ જ આ વિશ્વ છે. તો મનમાં છે એ નામ રૂપ અને એનું પ્રયોજન હોય છે, અને એ પ્રમાણે મનમાં નામ રૂપ પ્રયોજન વાળી વસ્તુ આપણને આમ સામે દેખાય છે. એટલે હકીકતમાં જે મોબાઈલ, લેપટોપ વગેરે જેટલી પણ વસ્તુઓ છે એ હકીકતમાં પરમાત્મા અથવા તો અસ્થિભાતી પ્રિય છે. એના ઉપર મન દ્વારા નામ રૂપ પ્રયોજનનો અધ્યારોપ થતો હોય છે. એટલે અસ્તિત્વ કે પરમાત્મા ચૈતન્ય જ નામ રૂપ પ્રયોજન વાળું આપણને જણાય છે. નામ રૂપ પ્રયોજનવત ભાતિ. અસ્તિત્વ અને પ્રકાશત્વ જે છે એ નામ રૂપ અને પ્રયોજન વાળું જણાય છે આપણને. અને પછી જે સૌથી છેલ્લો શબ્દ છે એશ સર્વભૂતાંતરાત્મા. એટલે અંતરાત્મા જે છે એ ભગવાન કે ચૈતન્ય પરમાત્મા જે છે એ એક જ છે. આ બધા સમગ્ર વિશ્વનો એક અંતરાત્મા છે. જેમ આ સ્થૂળ, એટલે આ અહીંયા સમષ્ટિનું વર્ણન થયું. વ્યષ્ટિ સ્તરે આપણે સમજવું હોય તો જે આંખ, કાન, નાક બધી 11-17 અવયવો છે સૂક્ષ્મ શરીરના, આ સ્થૂળ દેહ છે, એના દરેક ઇન્દ્રિયોનું ગોલક છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું છે. પણ કેવો એક હું છે આ શરીરમાં, જે બધા અંગોને એકબીજા સાથે જોડે છે. લાડુ મારે ખાવો છે, લાડુ કોને, ચલો પેટને કે જીભને ખાવો છે, પણ લાડુ બનાવવાની મહેનત કોણ કરે છે? હાથ અને પગ કરે છે. હાથ અને પગને હાથ મસ્ત લાડુ વાળે, પછી હાથને તો ચાખવાનો હોતો નથી, એ તો જીભ કે પેટ ખાઈ જાય છે બધું. તો હાથ અને પગ કોઈ દિવસ એવું નથી કહેતા કે તારે ખાવું છે તો તું મહેનત કર, હું નહીં કરું. કેમ? કારણ કે હું એક જ છે. હાથ, પગ અને જીભનો કે પેટનો હું એક જ છે. આંખને કંઈક જોવું હોય તો પગ ચાલીને જાય છે. એટલે આને સંવાદિતા કહેવાય, આને સૂત્ર કહેવાય કે હું એક જ છે આખા શરીરમાં. એ હું હાથનો અને પગનો, પેટનો જુદો નથી. તો એવી જ રીતે સમગ્ર વિશ્વમાં એક હું, એક ચૈતન્ય છે. સમગ્ર વિશ્વનું અભિમાની ચૈતન્ય એક જ છે. માટે સૂર્ય અને ચંદ્ર એકબીજાની હરીફાઈ કરતા નથી. સૂર્ય અને ચંદ્રને એકબીજા માટે રાગ દ્વેષ નથી. સૂર્ય અને ચંદ્ર, જો સૂરજ એવું કહે કે જો હું તારા કરતા વધારે પ્રકાશમાન છું, તું તો મારા પ્રકાશથી પ્રકાશિત થાય છે, એવું સૂર્ય કે ચંદ્રને જરા પણ થતું નથી. કેમ નથી થતું? હા, પછી
બધાનો હું એક છે. હા, ચક્ષુષી ચંદ્ર સૂર્ય. જો આપણી ડાબી આંખને કોઈ દિવસ જમણી આંખની ઈર્ષ્યા થાય છે? દરેક આપણે જેટલા પણ છે ને એને ડાબી કરતા જમણીના આ નંબર જુદા જ હશે. એ બંનેમાં ચૈતન્યની અભિવ્યક્તિ જુદી છે. એટલે દક્ષિણાક્ષી મુખે વિશ્વ એવું કીધેલું છે. એટલે જમણી આંખ ઉપર આપણે દૂરબીનથી જોવાનું હોય ને તો હંમેશા ડાબીને બંધ કરીને જમણીથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ દિવસ ડાબી આંખને એવું નથી થતું કે જો આ જમણી આંખનો પક્ષપાત કરે છે. કારણ કે હું એટલે એક બંનેમાં હું એક રહેલો છે. ચક્ષુષી ચંદ્ર સૂર્ય પરમાત્મા જે છે એક જ છે. બંનેનો હું એક છે. એટલે બંનેનો હું એક છે એટલે બંનેનો અંતરાત્મા એક જ છે. બંનેને હું કે મારી કહેનાર, જો મારી જમણી આંખ અને મારી ડાબી આંખ એવો કહેનારો હું એક છું. એવી જ રીતે સૂર્ય અને ચંદ્રનું અંતરાત્મા એનું અભિમાની એટલે એની સાથે તાદાત્મ્ય કરનાર, એ બંનેનો અભિમાની એક છે. અભિમાની એટલે તાદાત્મ્ય કરનાર. જેમ આપણા સંયુક્ત કુટુંબમાં એક વડીલ દાદા હોય તો એ વડીલ દાદાના આધારે કેવા બધા એકબીજા સાથે સંપમાં રહીને આખું જીવન જીવતા હોય છે. તો એવી જ રીતે એક ચૈતન્ય પરમાત્મા જ સંવાદિતા છે બધા નામ અને રૂપની, બધા અંગોની. તો સમગ્ર વિશ્વ જે છે એનો એક સૂત્રધાર છે, એક ચૈતન્ય, એક તાદાત્મ્ય ધરાવે છે. એટલે સમગ્ર ઉપાધિ, સમગ્ર વિશ્વ જે છે એનો અંતરાત્મા પરમાત્મા છે. અનેક બધા જીવાત્મા જણાય છે ને, જેમ કે હું જુદો છું, તમે જુદા છો. તો દરેકમાં આ ઉપાધિનો કરતા ભોગતા મનતા જીવાત્મા, બીજી ઉપાધિનો કરતા ભોગતા મનતા જીવાત્મા, પ્રમાતા જીવાત્મા, એમ બધી ઉપાધિઓમાં જે કરતા ભોગતા પ્રમાતા છે એ એક જ છે. આપણને એવું જણાય છે કે હું આ ઉપાધિનો તાદાત્મ્ય કરનાર છું. આ ઉપાધિ સાથે તાદાત્મ્ય કરનાર હું જીવાત્મા છું, જે બીજી ઉપાધિ સાથે તાદાત્મ્ય કરનાર જીવાત્મા કરતા જુદો છે. ના, પણ ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રજ્ઞ અભિમાન કરનારું જે ચૈતન્ય છે બધી ઉપાધિઓમાં એક જ છે. બધી ઉપાધિઓમાં જે કરતા ભોગતા પ્રમાતા રૂપે જણાય છે, કરતા ભોગતા પ્રમાતા રૂપે જે વ્યવહાર કરે છે, એ એક પરમાત્મા જ છે. એ જ એક પરમાત્મા એક શરીરમાં વાણી દ્વારા બોલી રહ્યો છે અને બીજા શરીરમાં રહીને કાનથી સાંભળી રહ્યા છે. અત્યારે એ પરમાત્મા કે ચૈતન્ય એક જ છે. કરતા ભોગતા પ્રમાતા દરેક ઉપાધિના જુદા જુદા જણાય છે, એ જુદા જુદા નથી. કરતા ભોગતા પ્રમાતા દરેક ઉપાધિનું એક જ અભિમાની ચૈતન્ય છે. એને આ કોન્ટેક્સ્ટમાં વિરાટ પુરુષ એવું કહેવાય. સમષ્ટિ સ્થૂળ શરીર સાથે જેનું તાદાત્મ્ય છે. બધા જેમ હાથ, પગ, પેટ, સાથળ, ઘૂંટણ, આ બધા સાથે મારું તાદાત્મ્ય છે ને, એમ આ બધા અત્યારે આપણે જે જીવો કાર્યકરણ સંઘાત જે છે એ બધા સાથે જેનું તાદાત્મ્ય છે એ વિરાટ પુરુષ છે. એનું અહીંયા વર્ણન છે. એટલે વિરાટ પુરુષના જ આ વિવિધ અંગો છે, એમાંથી જ આ બધું જન્મેલું છે. એટલે એક ચેતન પરમાત્મા જ બધાની સંવાદિતા છે, અથવા તો એક ચેતન પરમાત્મા જ બધા જીવોને સમાન રીતે પ્રેમ કરે છે. એના માટે કોઈ ઊંચ નીચના ભેદભાવો નથી. વિરાટ પુરુષ સમષ્ટિના દ્રષ્ટિકોણથી કોઈ ઊંચું નીચું નથી. જેમ મારા માટે મારો જમણો હાથ કે ડાબો પગ બંને સમાન જ મહત્વના છે, એવી રીતે આ જેટલું પણ વર્ણન આવશે એમાં બધે સમાનતા, સમાન પ્રેમ જ રહેલો છે બધા માટે પરમાત્માને. સર્વભૂતાંતરાત્મા એવું કીધું શ્રુતિએ. પછી 5મા મંત્રમાં સુંદર પંચાગ્નિ વિદ્યા, જે આપણી વૈદિક માર્ગ આખું ઉપાસના છે એનું વર્ણન આવે છે. તસ્માદ અગ્નિ સમિધો યસ્ય સૂર્ય સોમાત પર્જન્ય ઓષધય પૃથિવ્યામ પુમાન રેત સિંચતિ યોષિતાયામ બહ્વી પ્રજા પુરુષાત સંપ્રસૂતા. તો પંચાગ્નિ વિદ્યાનું વિશદ એટલે કે વિસ્તારપૂર્વક વર્ણન છાંદોગ્ય ઉપનિષદમાં છે. એ પંચાગ્નિ વિદ્યા અથવા તો પંચાગ્નિ ઉપાસના છે હકીકતમાં. એટલે સમગ્ર વિશ્વ આપણને સમર્પણ જોવું હોય,
પોતે પોતાને હોમી દેવું, જરા પણ ગણતરી કર્યા વગર સંપૂર્ણપણે પોતાની જાતને સેક્રિફાઈસ કરવી એટલે કે હોમી દેવું, વળતરની અપેક્ષા રાખ્યા વગર, એવું ત્યારે આ ક્ષણે પણ પ્રવર્તમાન છે સમગ્ર જગતમાં. તો ઉપકાર્ય ઉપકારક સંબંધ પણ રહેલો છે. એ બધું અહીંયા સુંદર દર્શન થાય છે. તો તસ્માત એમાંથી, એ પરમાત્મામાંથી, એ પુરુષ છે અક્ષર બ્રહ્મમાંથી, અગ્નિ સમિદ યસ્ય સૂર્ય, એ અગ્નિ એટલે યસ્ય સૂર્ય સમિદ, સૂર્ય જેની સમિદ, સમિદ એટલે જે સૂકા લાકડા હોય જેની આહુતિ આપવાની હોય, એ અગ્નિ એટલે કે સ્વર્ગલોક ઉત્પન્ન થયો. તસ્માદ અગ્નિ સંપ્રસૂત. હવે સંપ્રસૂતા સૌથી છેલ્લો શબ્દ છે, ઘણા બધા છે માટે બહુવચન. તો તસ્માદ અગ્નિ સંપ્રસૂત, એમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. તો અગ્નિ એટલે અહીંયા સ્વર્ગલોક કે દ્યુલોક. તો એ દ્યુલોક માટે, એ દ્યુલોક ઉત્પન્ન કઈ રીતે થયો? જેમ કે આપણે યજ્ઞમાં આપણે સમિધ હોમીએ ત્યારે પછી એ પ્રમાણેનું ઈચ્છિત ફળ ઉત્પન્ન થાય છે. સ્વર્ગરૂપી ગમે તે, ટૂંકમાં જે ઈચ્છાથી યજ્ઞ કર્યો હોય એ ઈચ્છિત ફળ મળે આપણને. તો એવી રીતે આ અગ્નિ ઉત્પન્ન થયા, અથવા તો દ્યુલોક કે સ્વર્ગલોક ઉત્પન્ન થયો. તો શું કરવાથી સ્વર્ગલોક ઉત્પન્ન થયો? કે સૂર્યને જ્યારે હોમવામાં આવ્યો અગ્નિકુંડમાં, સૂર્યની આહુતિ આપવામાં આવી ત્યારે આ સ્વર્ગલોક ઉત્પન્ન થયો. તો પછી સોમાત પર્જન્ય એટલે દ્યુલોક રૂપી અગ્નિ એટલે કે જે સ્વર્ગલોક જે છે એમાં પછી સોમાત એટલે સોમ એટલે ચંદ્રની જયારે આહુતિ આપવામાં આવી ત્યારે પર્જન્ય એટલે મેઘની ઉત્પત્તિ થઈ. પછી મેઘ એ આખું સુંદર એમાં પંચાગ્નિ વિદ્યા છે. તો પર્જન્યમાં સોમની આહુતિ આપી ત્યારે પછી આવી રીતે વર્ષા ઉત્પન્ન થઈ, વરસાદથી પછી પૃથ્વીમાંથી ઔષધિઓ ઉત્પન્ન થઈ. એ ઔષધિઓ પુમાન એટલે નર જાતિના મનુષ્યએ ખાધી. એ ઔષધિઓ અન્ન એટલે વીર્ય ઉત્પન્ન થયું. એ વીર્ય પુરુષે યોષિતાયામ એટલે સ્ત્રીમાં એનું સિંચન કર્યું, જેથી આ બધી પ્રજા ઉત્પન્ન થયેલી છે. બહ્વીઃ પ્રજાઃ સંપ્રસૂતાઃ. આખું સુંદર યજ્ઞનું અહીંયા ઉદાહરણ આપેલું છે. દરેકે દરેક અગ્નિ છે. પંચાગ્નિ વિદ્યા એટલે 5 અગ્નિ છે, 5 હવન કુંડ છે. એ હવન કુંડમાં જુદા જુદા સમિધ છે. એક સમિધથી બીજી, એક સમિધ વડે આહુતિ આપવામાં આવે ત્યારે જે ઉત્પન્ન થાય એ પોતે એક હવન કુંડ બને છે. એમાં પછી બીજા સમિધની આહુતિ અપાય ત્યારે જે ઉત્પન્ન થાય એ ત્રીજો અગ્નિ હવન કુંડ બને છે. દરેકે દરેક આવી રીતે ક્રમિક પંચાગ્નિ વિદ્યાનું અહીંયા વર્ણન આવેલું છે. એટલે વિરાટ પુરુષથી, વિરાટ પુરુષ એટલે શું? સમષ્ટિ શરીરોનો જે અભિમાની ચૈતન્ય છે એ એક છે. એમાંથી આ સમગ્ર કાર્યકરણ સંઘાત એટલે કે જીવો અને ભૂતોની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તો આ પંચાગ્નિ વિદ્યારૂપી તપ વડે કે યજ્ઞમાંથી થયેલી છે. આ જ વસ્તુને ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે, સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એશવોસ્ત્વિષ્ટ કામધુક. યજ્ઞ સહિત પ્રજાની ઉત્પત્તિ બ્રહ્માજીએ કરેલી છે અને કીધું કે આ યજ્ઞથી તમે વૃદ્ધિ પામો. યજ્ઞ ભાવ તમે તમારા જીવનમાં જાળવશો તો તમારો આધ્યાત્મિક અભ્યુદય અને નિશ્રેયસ બંને પ્રાપ્ત થશે. યજ્ઞ સહિત પ્રજાની ઉત્પત્તિ કરેલી છે. સહ યજ્ઞા પ્રજા સૃષ્ટવા એટલે યજ્ઞ સહિત બ્રહ્માજીએ આપણું સર્જન કરેલું છે. માટે આપણા કોર એટલે કે હૃદયમાં યજ્ઞ ભાવ રહેલો જ છે. યજ્ઞ સહિત આપણું સર્જન થયેલું છે. માટે આપણામાં યજ્ઞ બાય ડિફોલ્ટ રહેલો છે. આપણે જે કંઈ પણ સેવા વગેરે કરીએ છીએ યજ્ઞ ભાવે, કેમ કરી શકીએ છીએ? કારણ કે યજ્ઞ સહિત જ આપણી ઉત્પત્તિ થયેલી છે. એટલે હવે પહેલો જે અગ્નિકુંડ છે હવનકુંડ એ સ્વર્ગરૂપી વેદી છે, સ્વર્ગરૂપી હવનકુંડ છે. એમાં સૂર્ય એનું બળતણ છે એટલે કે સૂર્ય સમિધ છે.
સૂર્ય સમિધ છે. સૂર્ય પોતે પોતાની સંપૂર્ણપણે આહુતિ આપી દે છે. જેમ કે અત્યારે સૂર્ય તપે છે, એ પોતે પોતાની આહુતિ આપી રહ્યો છે. પોતે પોતાની આહુતિ આપે છે સમગ્ર, એટલે પોતે આહુતિ આપે, સૂર્ય આહુતિ આપે એટલે શું થાય? પ્રકાશ આપે છે. તો સૂર્યના પ્રકાશથી આ ભગવાનનું જે મસ્તક છે, દ્યુલોક કે સ્વર્ગલોક, એ પ્રકાશિત થઈ રહ્યું છે. એટલે સમિધ સૂર્ય છે. એટલે સમિધ સૂર્ય છે, શ્રદ્ધાપૂર્વક સમિધની આહુતિ અપાય છે. શ્રદ્ધા આહુતિ છે, એટલે શ્રદ્ધાપૂર્વક સમિધની, સૂર્યરૂપી સમિધની આહુતિ આપવામાં આવે. જ્યારે સૂર્ય પોતાની જાતને હોમે ત્યારે શું ઉત્પન્ન થાય? સૂર્ય એકવાર હોમી દે, સાંજ પડી જાય પછી ચંદ્રમા આવે, ચંદ્રમા રૂપી જ્યોતિ આવે, તો ચંદ્રમા ઉત્પન્ન થાય છે. સૂર્ય સમિધ છે, એ પોતાને હોમી દે એટલે ચંદ્રમા ઉત્પન્ન થાય, એટલે ચંદ્રમાની ઉત્પત્તિ થાય છે. પછી ચંદ્રમા પોતે આહુતિ બની જાય છે. ચંદ્રમા જ પોતે આહુતિ બની જાય, અને ચંદ્રમા પોતે પોતાની આહુતિ આપે ત્યારે પર્જન્યની ઉત્પત્તિ થાય છે. પર્જન્ય એટલે મેઘ. પર્જન્ય એટલે વરસાદ નહીં, પરંતુ મેઘ. મેઘની ઉત્પત્તિ થાય છે. મેઘ એટલે કાળા ડિબાંગ જે વાદળો હોય, પર્જન્ય, એની ઉત્પત્તિ થાય છે. તો આ પર્જન્ય એ બીજો અગ્નિ છે. પહેલો અગ્નિ સ્વર્ગલોક રૂપી પ્રથમ અગ્નિ હતો. બીજો પર્જન્ય રૂપી વાદળ જે છે એ બીજો અગ્નિ છે. એમાં સોમની આહુતિ અપાય છે. સોમ પોતે પોતાને હોમી દે છે. એટલે સોમ જ્યારે પોતાની આહુતિ આપે ચંદ્રમાં, ત્યારે સોમ આહુતિ આપે એટલે શું? વનસ્પતિઓમાં જે રસ, સોમો ભૂતવા રસાત્મક, ચંદ્રમાં છે માટે જ બધી ઔષધિઓ જે છે ને એ ઉત્પન્ન થાય છે પૃથ્વીમાં. રસ, દરેકે દરેક ઔષધિઓમાં જે રસ છે ચંદ્રમાને આધારે છે. એટલે ચંદ્રમા જ્યારે પોતાની આહુતિ આપે છે ત્યારે બધી વનસ્પતિઓમાં ઔષધિઓ એટલે કે રસ ઉત્પન્ન થાય છે. તો એટલે પૃથ્વી રૂપી ત્રીજો અગ્નિ છે, એમાં આ બધી ઔષધિઓ ઉત્પન્ન થાય છે. એટલે પૃથ્વી રૂપી આ ત્રીજો અગ્નિ છે, એમાં પછી વર્ષાની આહુતિ આપવામાં આવે ત્યારે ઔષધિઓ ઉત્પન્ન થાય. ઔષધિઓ જે છે એ પોતે પોતાની આહુતિ પુરુષ રૂપી નર જે છે, નર મનુષ્ય કે નર જીવ, નર જાતિ આખી, એ ચોથો અગ્નિ છે. તો ચોથા અગ્નિ એવા પુરુષ છે કે નર જાતિના જીવોમાં એ ચોથો અગ્નિ છે. એમાં આ ઔષધિઓ પોતે પોતાને હોમે છે એટલે વીર્યની ઉત્પત્તિ થાય છે. પછી વીર્ય જે છે એ પોતે પોતાની આહુતિ આપે છે યોષિતાયામ એટલે સ્ત્રી માદા જાતિમાં, અને એ અગ્નિ છે પાંચમો અગ્નિ. તો એ પાંચમા યજ્ઞમાંથી સર્વ આ પ્રજાઓ ઉત્પન્ન થયેલી છે. એટલે સમગ્ર જગતની ઉત્પત્તિ યજ્ઞ ભાવે થયેલી છે, યજ્ઞ સ્વરૂપે. દરેકે દરેક પોતાનું સંપૂર્ણપણે સમર્પણ કરે છે ત્યારે એ બીજી વસ્તુ ઉત્પન્ન થાય છે. યજ્ઞ ભાવ એ સમગ્ર જગતનો અંતરાત્મા છે. જાણે કે અંતરાત્મા એટલે યજ્ઞ વગર સર્જન થાય નહીં, માટે આ યજ્ઞ જ મૂળભૂત સૂર છે. યજ્ઞ કો, સમર્પણ કો, એ જ આ સમગ્ર વિશ્વની શ્રુતિ છે. શ્રુતિ એટલે જે આ સંગીતકારો જે ઓલું સામૂહિક સંગીત માટે જે એક કોમન સૂર હોય, એ સૂર છે. આ યજ્ઞ ભાવ જે છે એ સમગ્ર વિશ્વનો એક સામૂહિક સૂર છે, સામૂહિક સંગીતનો એક સૂર છે. એ જ સંવાદિતા છે. એટલે આપણે પણ જ્યારે એ યજ્ઞ ભાવે કામ કરતા, યજ્ઞ ભાવે કંઈ પણ પોતાનું કર્તવ્યનું વહન કરતા હોઈએ ત્યારે સામૂહિક જે સમષ્ટિની સંવાદિતા છે એની સાથે જ આપણો તાલમેલ હોય, એની સાથે જ આપણો સૂર રેલાતો હોય. એટલે વ્યક્તિગત કે સ્વતંત્ર વ્યક્તિત્વની જ્યારે ભ્રાંતિ ન રહે ત્યારે સંપૂર્ણ 100% આપણે હાર્મોનાઇઝડ હોઈએ છીએ એ સંગીતમાં, નિયતિમાં. એટલે આ બધું સમગ્ર પ્રજાના કર્મો, એના કર્મફળ બધું વિરાટ પુરુષમાંથી જ ઉત્પન્ન થયેલું છે. અને પછી છઠ્ઠા મંત્રમાં એટલે જો પ્રજા આવી ગઈ તો પ્રજાના કર્મો, પ્રજાના બધા યજ્ઞ, અગ્નિહોત્ર વગેરે કર્મ રહ્યા, અને અગ્નિહોત્રનું ફળ સ્વર્ગ વગેરે જે છે એ બાકી રહ્યું. તો એની અહીંયા હવે વાત કરવામાં આવે છે. તસ્માદૃચસ્સામ યજુંષિ દીક્ષા યજ્ઞાશ્ચ સર્વે ક્રતવો દક્ષિણાશ્ચ સંવત્સરશ્ચ યજમાનશ્ચ લોકાઃ
સોમો યત્ર પવતે યત્ર સૂર્યઃ. તસ્માદ એટલે તે પરમાત્મામાંથી, વિરાટ પુરુષમાંથી જ રુચઃ, રુક શબ્દ છે, કકારાંત સ્ત્રીલિંગ, એનું બહુવચન રુચઃ એટલે રૂચાઓ, ઋગ્વેદની બધી રૂચાઓ. પછી સામ એટલે સામ મંત્રો, યજુંશી એટલે યજુર મંત્રો, યજુષ શબ્દ છે. પછી દીક્ષા એટલે દીક્ષા, બધા જે દીક્ષિત થઈને આપણે યજ્ઞમાં બેસવાનું હોય એને દીક્ષા એટલે અમુક પ્રકારના વિધિ વિધાનનું પાલન કરવાનું હોય, ઉપવાસ વગેરે, તપ વગેરે, બ્રહ્મચર્ય અને પથારી ઉપર નહીં સુવાનું, જમીન પર સુવાનું વગેરે જે બધા નિયમો છે એને દીક્ષા કહેવામાં આવે છે. યજ્ઞાશ્ચ એટલે બધા યજ્ઞો, સર્વે ક્રતવઃ બધા ક્રતુઓ, યજ્ઞ અને ક્રતુ. આજે અહમ ક્રતુરહમ યજ્ઞ સદાહમ અહમ ઔષધમ ભગવાને કીધું 9મા અધ્યાયમાં. ક્રતુ એટલે વૈદિક યજ્ઞ કે જેમાં સેક્રિફિશિયલ પોસ્ટ એટલે કે ઓલો ખદીરાદીનો જે થાંભલો હોય જેને ઘી લગાડવામાં આવેલું હોય અને અગ્નિકુંડની જ્વાળાઓથી અત્યંત પ્રજ્વલિત જણાતો હોય એટલે વૈદિક યજ્ઞને ક્રતુ કહેવામાં આવે છે. પછી દક્ષિણાશ્ચ, દક્ષિણા ઉત્પન્ન થયા. પછી સંવત્સર એટલે જે કાળ, ભાઈ આ નક્ષત્રમાં આ પ્રમાણે આટલા વાગે આ કરવાનું છે, આખું જ્યોતિષ શાસ્ત્ર કહેવાય છે. જે જ્યોતિષ એટલે ગણતરી, કાળની ગણતરી વાળું જે શાસ્ત્ર, એ કે નક્ષત્ર પ્રમાણે અમુક યજ્ઞયાગ થવા જોઈએ વગેરે. યજમાન પણ ઉત્પન્ન થયું. લોકાહા એટલે કર્મના ફળ રૂપે જે લોક છે એ ઉત્પન્ન થયા. અને સોમો યત્ર પવતે યત્ર સૂર્ય, ક્યાં સુધી આ બધું થયું કે જ્યાં સુધી ચંદ્રમા પવિત્ર કરે છે એટલે પાવન કરે છે અને સૂર્ય તપે છે, સૂર્ય પ્રકાશમાં પ્રકાશ આપે છે, તે બધા લોકો એટલે સૂર્ય જે લોકોને પ્રકાશિત કરે છે એ બધા લોક એટલે બધા ભુવન વગેરે એ ઉત્પન્ન થયા. તસ્માદ એટલે એ પરમાત્મામાંથી જ આ ચારે વેદ ઉત્પન્ન થયા, વેદના અંગ. અને પછી યજ્ઞનું જે બ્રાહ્મણ ભાગ છે જેમાં યજ્ઞની બધી વિગતો છે એ બધું ધીમે ધીમે ઉત્પન્ન થયું, પ્રગટ થયું. તો રુચઃ એટલે છંદ વિશિષ્ટ મંત્ર કે જેના નિયત અક્ષરો હોય. નિયત એટલે કે 24 અનુષ્ટુપ છંદ વગેરે, એમાં 32 હોય. ગાયત્રી, ઉષ્ણિક, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ વગેરે બધા જે છંદોબદ્ધ મંત્રો છે એને ઋગ્વેદ કહેવાય. ઋગ્વેદમાં છંદોબદ્ધ મંત્રો હોય જેના ચરણ બધું ફિક્સ હોય, નિયત હોય બધું, તો એને ઋચાઓ, એ બધી ઋચાઓ ઉત્પન્ન થઈ. પછી સામ મંત્રો, તો આમાં છાંદોગ્ય ઉપનિષદ એ સામવેદનું છે, એમાંની શરૂઆતના જે 5 અધ્યાયો છે એમાં આ બધી સુંદર વાતો આવેલી. 5 ભક્તિક સામ અને 7 ભક્તિક સામ મંત્રો બધા, એટલે હિંકાર, પ્રસ્તાવ, ઉદ્ગીત, પ્રતિહાર અને નિધન, આ જુદા જુદા પ્રકારે ગેય મંત્રો છે. આ બધા એ સામ મંત્રો છે. આ 5 ભક્તિક સામની ઉપાસના, પછી 7 ભક્તિક સામની ઉપાસના, એટલે સામ મંત્રો જ છે, જુદી જુદી રીતે ગાવામાં આવે, ઉપદ્રવ આદિ વગેરે. પછી હિંકાર, હિમ, હિમ, હાઉ, હાઉ, આ તૈત્તિરીયમાં પણ જે હા, હુહા, હુહા, હુ વગેરે જે બધું હતું એ બધા સામ ગાયન, સામ ગાન છે આ બધું. તો અર્થ શૂન્ય જે બધા વર્ણ સમુદાય છે એને સ્તોભ કહેવામાં આવે છે. જેમ કે આ પંડિત જસરાજ હોય કે ગમે જે બધા સંગીતકારો હોય એ ઓલું ભજન ગાતા પેલા આ બધું કરે, એ આ સ્તોભ કહેવાય છે. આલાપ કે સ્વર છેડે બધા આ એમ કરીને એને સ્તોભ કહેવામાં આવે છે. તો આ બધા સામ મંત્રો છે. એટલે આ રુચઃ, સામ, યજુંશી વગેરે જે છે એટલે અધ્વર્યુને ઉપયોગી જે વેદનો ભાગ છે એને યજુર્વેદ કહેવાય. ઉદ્ગાતાને ઉપયોગી વેદનો ભાગ ને સામવેદ કહેવાય. બ્રહ્માને ઉપયોગી ભાગને અથર્વવેદ કહેવાય અને હોતાને ઉપયોગી ભાગને ઋગ્વેદ કહેવાય છે. એટલે એમાં એને ઉપયોગી બધા મંત્રો હોય છે. પછી દીક્ષા એટલે આપણે યમ નિયમ વગેરે જે કરતા ને યજમાનને પાળવાના નિયમો છે એ ભાગને દીક્ષા કહેવાય છે. અગ્નિહોત્ર વગેરે યજ્ઞ છે. અને ક્રતુ એટલે યુપ, જે યુપ સહિતનો જે યજ્ઞ છે વૈદિક યજ્ઞ, એને ક્રતુ કહેવાય છે. દક્ષિણા એટલે ગૌદાન, એટલે કે ગાયથી માંડીને સુવર્ણ કે સર્વસ્વનું દાન આપવું વગેરે જે દક્ષિણા છે. સંવત્સર એટલે યોગ્ય નક્ષત્ર પ્રમાણે જે કાળની ગણતરી પ્રમાણે જે ઈચ્છિત ફળ મેળવવા માટે અમુક ચોક્કસ પ્રકારે યજ્ઞ કરવો જોઈએ,
કાળના અમુક નક્ષત્ર હોવું જોઈએ, અમુક શુભ નક્ષત્ર, શુભ યોગ વગેરે હોવા જોઈએ, નિત્ય નૈમિત્તિક વગેરે જે ગણતરી થતી હોય એ પ્રમાણે સંવત્સરની ઉત્પત્તિ થઈ. પછી યજમાન, આ યજમાન મુખ્ય છે, કર્તાને અધીન બધું છે. એ કરતા આ બધા યજ્ઞ કરે છે ત્યારે ફળ મળે છે. ત્યારે એને ફળ કયું મળે? લોકાહા, એની ઉત્તરાયણ ગતિ થાય કે દક્ષિણાયન ગતિ થાય, ચંદ્ર માર્ગે સૂર્ય માર્ગે એ પ્રયાણ કરે. જે ફક્ત લૌકિક ફક્ત આ વૈદિક કર્મો જ કર્યા હોય અગ્નિહોત્રાદિ, તો ચંદ્ર માર્ગે એની ગતિ થાય દક્ષિણાયનમાં. અને ઉપાસના સહિત એણે અગ્નિહોત્ર વગેરે કર્મો કર્યા હોય, જેમ કે અગ્નિ વિદ્યાની ઉપાસના કરી હોય, પંચાગ્નિ વિદ્યાની જેમ આવી રીતે ઉપાસના સહિત એ પ્રકારની ભાવના જાળવતા જો આ અગ્નિહોત્ર વગેરે કર્મ કર્યા હોય તો એને ઉત્તરાયણ માર્ગે સૂર્ય માર્ગે ગતિ થાય છે એની. તો આવી રીતે આ બધું યજ્ઞ જે અગ્નિહોત્ર કર્મ છે એની ઉત્પત્તિ થઈ. અને 7મા મંત્રમાં અગ્નિહોત્ર વગેરે જે કર્મ છે વૈદિક કર્મ, એના અંગો, એ અગ્નિહોત્ર વગેરે યજ્ઞ કરવા માટે જે અંગ જોઈએ, જે વસ્તુઓ જોઈએ, એની ઉત્પત્તિ હવે 7મા મંત્રમાં કહે છે. તસ્માચ્ચ દેવા બહુધા સંપ્રસૂતાઃ સાધ્યા મનુષ્યા પશવો વયાંસી પ્રાણાપાનૌ વ્રીહિ યવૌ તપશ્ચ શ્રદ્ધા સત્યમ બ્રહ્મચર્યમ વિધિશ્ચ. તો આ 7મા મંત્રમાં બધા કર્માંગની ઉત્પત્તિ બતાવે છે કે જે બધા કારકો હોય, કર્તા, કર્મ, ક્રિયાપદ, પછી સંપ્રદાન, અપાદાન, ઉપાદાન, અધિકરણ, આ બધા કારકો છે, એ બધા કર્માંગ કહેવાય. એની ઉત્પત્તિ આ 7મા મંત્રમાં કહેવામાં આવી છે. તો એ જ તસ્માત એટલે એ પરમાત્મામાંથી જ કર્મના અંગભૂત એવા બહુધા દેવાહ સંપ્રસૂતાઃ, અનેક દેવતાઓ, જે સંપ્રદાન કહેવાય છે, ઇન્દ્ર ભગવાનને ઉદ્દેશીને આ યજ્ઞ કરીએ, આવી રીતે જેને ઉદ્દેશીને, આ દેવતાઓને ઉદ્દેશીને જ આપણે આ યજ્ઞયાગ વગેરે કરતા હોઈએ છીએ. એ દેવતાઓ ઉત્પન્ન થયા. પછી સાધ્યગણ, મનુષ્યો, પશુ પક્ષીઓ વગેરે બધા ઉત્પન્ન થયા. એ પ્રાણાપાનો, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન વગેરે જે છે એ ઉત્પન્ન થયું. પછી જે ઉપાદાન હોય, જેમાંથી આ બધા આપણે આહુતિ વગેરે આપીએ, એ વ્રીહિ યવૌ, જે આહુતિનું દ્રવ્ય છે, ડાંગર, જવ વગેરે ઉત્પન્ન થયું. તપશ્ચ, પછી શ્રદ્ધા અને તપશ્ચ શ્રદ્ધા, એટલે શ્રદ્ધા અને તપ વગેરે ઉત્પન્ન થયા. બ્રહ્મચર્ય વગેરે જે છે એની પણ ઉત્પત્તિ થઈ. વિધિશ્ચ, અને વિધિ એટલે આ પ્રકારે બહુધા, આ બહુધા જે છે, બહુધા દેવા, બહુધા સાધ્યા, બહુધા મનુષ્ય, બહુધા શબ્દ દરેક સાથે અન્વિત છે. તો યજ્ઞના અંગરૂપ વગેરે ઇન્દ્રાદી જે દેવો છે એ બધા ઉત્પન્ન થયા. તો કયા કયા દેવો છે? તો કે 12 આદિત્યો છે, 49 મરુદગણ છે, 11 રુદ્રો છે, 8 વસુઓ છે. આ બધા દેવતાઓ પ્રગટ થયા. યક્ષ, કિન્નર વગેરે સાધ્ય દેવ છે, એ ઉત્પન્ન થયા. કર્મોમાં અધિકાર ધરાવનાર મનુષ્યો જે છે, આપણે બધા જે મનુષ્યો જેનો કર્મમાં અધિકાર છે, એવા કર્માંગ, એવા મનુષ્યો ઉત્પન્ન થયા. પશુ પક્ષીઓ, પશુ પક્ષીઓની ઉત્પત્તિ પણ યજ્ઞમાંથી જ થયેલી છે, યજ્ઞથી જ પ્રગટ થયા છે. પ્રાણપાન, આપણામાં જે આ શક્તિ રહેલી છે યજ્ઞ વગેરે કરવાની, એ યજ્ઞ કરવાની શક્તિ, પ્રાણપાન વગેરે પણ યજ્ઞમાંથી જ ઉત્પન્ન થયેલા છે. માટે આપણે અહંકારપૂર્વક, અભિમાનપૂર્વક કહી ના શકીએ કે મેં આટલા બધા યજ્ઞ વગેરે, આટલી સેવા વગેરે કરું છું, આવું આપણે કહી ના શકીએ. કારણ કે જે શક્તિ, જે પ્રાણ શક્તિ પણ યજ્ઞમાંથી જ ઉત્પન્ન થયેલી છે. પછી કર્મ, તપશ્ચર્યા વગેરે જે છે, આ તપશ્ચર્યા કોઈ પણ વસ્તુની આપણે તપ કરીએ તો અધિકાર પ્રાપ્ત થતો હોય છે. કોઈ પણ તપ કરીએ, તપથી જે તે કર્મનો અધિકાર પ્રાપ્ત થતો હોય છે. એટલે જ આપણા ભાગવતમાં વગેરેમાં કેવું કે આ દક્ષ પ્રજાપતિના બધા જે પ્રચેતાઓ વગેરે, કોઈ પણ પુત્રો હોય તો બધા પુત્રોને પહેલા એ તપ કરવા મોકલી દેતા હતા, ત્યારે સૃષ્ટિનું સર્જન થાય. આ મરીચી પ્રજાપતિઓ વગેરે જે છે, બ્રહ્માજીએ તપ કર્યું અને આ સૃષ્ટિનું સર્જન કરવા માટે એ અધિકાર એમને મળ્યો. બ્રહ્માજીના મફતમાં આ સૃષ્ટિનું સર્જન નથી કર્યું, બ્રહ્માજીએ તપ કર્યું. કેટલા? કંઈક 100 વર્ષ સુધી. કયા? બ્રહ્માજીના 100 વર્ષ સુધી તપ કર્યું. તપ કરવાથી અધિકાર પ્રાપ્ત થાય. કોઈ પણ વસ્તુમાં
આપણે આ ચલો મુંડક ઉપનિષદનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, તો તમે પણ તપ કરો છો અને હું પણ આ તપ જ કરું છું. આ તપ વડે જ આ બ્રહ્મ વિદ્યાનો અધિકાર આપણને પ્રાપ્ત થતો હોય છે. વક્તા પોતાનું જે નોલેજ છે એ શેર કરતા હોય છે, તો એ નોલેજ આવે છે ક્યાંથી? પરંપરાના ઋષિઓ પાસે. આપણે જેટલા આચાર્યોએ હજી તો આ બધા જે મંત્રો છે આનો ખાલી ભાવાર્થ અત્યારે હું કહી રહ્યો છું. હજી જે વિવક્ષિત અર્થ છે આનો, દક્ષિણામૂર્તિ મઠની ચોપડી હોય, પછી બીજી બધી ચોપડી, એટલો સુંદર સુંદર અર્થ કરેલો છે કે એકવાર આ 9 સુધીના મંત્રો થાય ને પછી એ વિવક્ષિત અર્થ ખબર પડે આપણને. અત્યારે તો ખાલી ભાવાર્થ જ આપણે જાણી રહ્યા છીએ. તો કેટલું સુંદર આપણા આચાર્યોએ બધું જ મનન ચિંતન કરેલું છે, એનો લાભ આપણને મળે છે. આપણે બધા તપ જ આ કરી રહ્યા છીએ. તપથી અધિકારીત્વ પ્રાપ્ત થાય છે. પછી તપ, પછી વ્રત વગેરે. તો યજ્ઞ કરવા માટે જુદા જુદા વર્ણના આશ્રમના લોકોએ જુદું જુદું આહાર વિહાર વગેરે વિધિ નિયમ હોય છે. બ્રાહ્મણોએ ખીર કે દૂધ વગેરે લેવાનું હોય. ક્ષત્રિયો જ્યારે યજ્ઞ કરે ત્યારે યવાગુ કહેવામાં આવે છે, લાપસી વગેરે એનું ગ્રહણ કરવાનું હોય. વૈશ્યોએ પનીર વગેરે ખાવાનું હોય. યજમાન કૃચ્છ ચાંદ્રાયણ વગેરે તપ કરવાનું હોય. આ બધા માટે યજ્ઞ માટે સૌથી જરૂરી અંગ શું છે? શ્રદ્ધા અને બ્રહ્મચર્ય. તો એ શ્રદ્ધા, બ્રહ્મચર્ય, સત્યવચન વગેરે જે છે એ પણ ઉત્પન્ન થયું. તો ઈશ્વરમાં, વેદમાં, આ યજ્ઞયાગ વગેરે કર્મમાં અને કર્મફળમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધા હોય અને સાથે સાથે સત્યનું પાલન પણ થતું હોય. યજ્ઞ માટે દીક્ષિત હોઈએ ત્યાં સુધી આપણે સત્યવચન પાલન કરવાનું હોય, કાળજીપૂર્વક રહેવાનું હોય, બ્રહ્મચર્ય વગેરે, ઇન્દ્રિય સંયમ વગેરે આ બધું જરૂરી છે. તો આને વિધિ કહેવાય. વિધિ એટલે ઇતિ કર્તવ્યતા. યજ્ઞનું આ રીતે સવારે, સાંજે, બપોરે, મધ્યાહનમાં આહુતિથી એ ઇતિ કર્તવ્યતા કે વિધિ વિધાન જે છે એ પણ ઉત્પન્ન થયા. આ બધું પરમાત્મામાંથી જ યજ્ઞ ભાવે ઉત્પન્ન થયેલું છે. પછી કહે છે સપ્ત પ્રાણાઃ પ્રભવન્તિ તસ્માત સપ્તાર્ચિષ સમિત સપ્ત હોમાઃ સપ્ત ઇમે લોકાઃ યેષુ ચરન્તિ પ્રાણાઃ ગુહાશયાઃ નિહિતાઃ સપ્ત સપ્ત. ઘણી બધી વાર સપ્ત શબ્દ આવેલો છે. બધું સાતના જોડકામાં બધું ઉત્પન્ન થયેલું છે. એ તસ્માદ એટલે એ પરમ પુરુષ અક્ષર પરમાત્મા, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાંથી જ 7 પ્રાણની ઉત્પત્તિ થઈ. તો 7 પ્રાણ કયા? આ મસ્તકમાં જે રહેલા છે. મસ્તકમાં જ્ઞાનેન્દ્રિયો બધી જે 5 છે, વાણી અને મન. તો વાણી એ કર્મેન્દ્રિય છે, છતાં પણ એટલે પ્રાણમાં એટલે આવી રીતે પ્રાણ, સપ્ત પ્રાણ એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, વાણી અને મન. તો મસ્તકની સાથે 7 ઇન્દ્રિયો એવું પણ અર્થ કરેલો છે. અથવા તો આવી રીતે વાણી અને મન. 2 આંખ, 2 કાન, પછી નાકના 2 જે મુખ જે છે, આવી રીતે 7 પણ કહેવામાં આવેલા છે. તસ્માત સપ્તાર્ચિષ, અર્ચિષ એટલે દીપ્તિ, જ્યોતિઓ બધી. તો એ 7 ઇન્દ્રિયોની 7 જ્યોતિઓ છે. એટલે પોતાના વિષયમાં જનારી 7 જ્યોતિઓ છે, 7 દીપ્તિ છે. પછી સમિધ સપ્ત એટલે 7 સમિધ છે. એ 7 ઇન્દ્રિયો રૂપી જે અગ્નિ છે અથવા તો દીપ્તિઓ છે એ શું આહાર કરે છે? 7 વિષયોનો આહાર કરે છે, માટે 7 એના સમિધ છે. પછી 7 હોમ એટલે આખું જે વિષયો જે અગ્નિકુંડમાં હોમાય, એટલે એ જે હોમ થાય છે, એટલે આંખ દ્વારા દૃશ્યનું ગ્રહણ થાય ત્યારે એને હોમ થયો કહેવાય. એટલે દૃશ્ય વિષય જે છે, આ ઘડો જે છે એ ઘટ જ્યારે આપણી આંખ જુએ, એટલે આ ઘટરૂપી દૃશ્યને આપણી આંખ જુએ ત્યારે જે ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે, એ ઘટાકાર વૃત્તિને હોમ કીધો છે. એટલે કે જે વિષયનું જ્ઞાન જન્મે છે બુદ્ધિમાં એ હોમ છે, હવન છે. પછી આ ઇન્દ્રિયોના પોતાના વિષયોમાં ફરવા માટે 7 ગોલક જે છે, જ્યાં યેષુ ચરંતી પ્રાણાહ, આંખ રૂપી ચક્ષુ ઇન્દ્રિય જે છે એ ચક્ષુરૂપી ગોલકમાં વિચરણ કરે છે. તો સપ્તૈમે લોકાહ એટલે આ લોકમાં રહીને ઇન્દ્રિયો જે વિચરણ કરી રહી છે. અને ગુહાશયાહ નિહિતા સપ્ત સપ્ત,
સાત સ્થાન પ્રગટ થયા લોકાહ, અને દરેક દેહમાં આ ગુહામાં શયન કરનાર જે છે આ પુરુષ સાત સાત બધું ઉત્પન્ન થયેલું છે. તો સાત પ્રાણને અહીંયા એક અર્થ એવો કરેલો છે, 2 નસકોરા, 2 આંખ, 2 કાન અને 1 વાણી, અથવા તો 5 જ્ઞાનેન્દ્રિયો, મન અને વાણી, આવી રીતે 2 અર્થ છે. ઇન્દ્રિયોનું સંચાલન, ઇન્દ્રિયોમાં શક્તિ ક્યારે હોય? પ્રાણ હોય તો. પ્રાણ હોય એટલા માટે જ એને પ્રાણ શબ્દથી કહેવામાં આવેલું છે. ઇન્દ્રિયોમાં જે શક્તિ રહેલી છે એ પ્રાણને લીધે છે. એટલે 7 ઇન્દ્રિયોમાંથી 7 જ્વાળાઓ નીકળે છે. આંખમાંથી શું? કર્ણમાંથી શ્રાવણી વૃત્તિ જન્મે છે, અને આંખમાંથી શું કહેવાય? દર્શન વૃત્તિ. એટલે 7 ઇન્દ્રિયો પોતાની 7 જ્વાળાઓથી 7 વિષયોનો સંપર્ક કરે છે. આવું છે. 7 જ્વાળાઓ જે છે એ 7 જ્વાળાઓ એની શક્તિ છે, અને એનાથી 7 વિષયોનો એ સંપર્ક કરે છે. 7 વિષયો સમિધ છે. એટલે વિષયો અંદર હોમાતા રહે એનાથી આ અગ્નિ જે છે, ઇન્દ્રિયો રૂપી પ્રાણ રૂપી અગ્નિ, એ સતત પ્રજ્વલિત રહે છે. જેમ આપણે યજ્ઞકુંડમાં આપણે સમિધ હોમતા રહીએ એમ એમ એ અગ્નિ પ્રજ્વલિત રહે. તો ઇન્દ્રિયો આવી રીતે પ્રજ્વલિત રહે છે આ વિષયો રૂપી અંદર સમિધનું આધાન થતું રહે ત્યાં સુધી. તો આવી રીતે વિષયોનું જે વિજ્ઞાન જન્મે છે, ઘટાકાર વૃત્તિ જન્મે છે, એ ઘટાકાર વૃત્તિને હોમ કીધેલો છે. તો એક સ્થૂળ દ્રષ્ટિ એવી છે કે હું આ ઘડાને જોઉં છું, પણ એને જ જ્યારે યજ્ઞ ભાવે, યજ્ઞની ઉપાસના અથવા તો ઉપાસનાના સંદર્ભમાં જોવામાં આવે ત્યારે આ ઘટરૂપી ઉપાધિ છે, ઘટરૂપી જે દૃશ્ય છે એનો હવન, એનો હોમ થયો છે મારી આંખમાં. એટલે આ પ્રકારની એક ઉપાસના કે એક દિવ્ય દ્રષ્ટિ આપણને આપવામાં આવે છે. એટલે ઇન્દ્રિયોમાં હું વિષયોની આહુતિ આપું છું. જો 4થા અધ્યાયમાં બ્રહ્માર્પણમ, બ્રહ્મહવિ વગેરે જે બધા શ્લોકો હતા યજ્ઞવાળા, તો એમાં પણ આ બધા જે 24 પ્રકારના જે યજ્ઞોની વાત કરી ભગવાને, એ સુંદર રીતે અહીંયા લાગુ પડે છે. ઘણા પાને જુહ્વતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાયામ પરાયણાહ. ઘણા લોકો ઇન્દ્રિયો એટલે કંઈક ખાય ત્યારે હકીકતમાં તો આ ઇન્દ્રિયોનો હું હવન કરું છું એવી દ્રષ્ટિ રાખે. ઘણા ન પણ ખાય, નિરાહાર રહે, તો એ પણ એક હવન છે. તો આવી રીતે આખો એક હોમ કરી રહ્યા હોય, યજ્ઞ કરી રહ્યા હોય એવું જ રૂપક આ એક ઉપાસના છે, એક એટીટ્યુડ છે. આને ભાવના કહેવાય, આને ઉપાસના કહેવાય. તો યજ્ઞ વડે જ આપણું સર્જન થયું છે, માટે જે કંઈ પણ કરીએ છીએ શંભોતવારાધનમ, એટલે દરેકે દરેક કર્મ આ ભગવાન યજ્ઞ રૂપે, એટલે ભગવાનની ઉપાસના જ બની રહે એનું અહીંયા સુંદર દર્શન થાય છે. સાથે સાત પ્રાણ, સાથે સાત ઇન્દ્રિયો ક્યાં રહે છે? આપણી હૃદય રૂપી ગુફામાં, એટલે શરીર રૂપી ગુફામાં રહે છે જાગ્રત અવસ્થામાં. આ બધું આવી રીતે રહેલું છે, અંદર ફરી રહ્યું છે. ગોલક પોતાના સ્થાનમાં 7 ઇન્દ્રિયો ફરી રહી છે. એટલે સમગ્ર જગત આ જે છે એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. પરમાત્મામાંથી જ આવી રીતે ઉત્પન્ન થયું છે. અહમ હરિ સર્વમિદમ જનાર્દન. આવું અહીંયા બ્રહ્મ એવ ઇદમ સર્વમ, પુરુષ એવ ઇદમ સર્વમ 10મો મંત્ર આવશે. એવું આપણને સર્વાત્મ દર્શન અહીંયા પ્રાપ્ત થતું રહે છે. તો એક 9મો મંત્ર પણ અહીંયા કહે છે, અથ સમુદ્રાઃ ગિરયશ્ચ સર્વે અસ્માत् સ્યંદન્તે સિંધવઃ સર્વરૂપાઃ અતશ્ચ સર્વા ઓષધયો રસશ્ચ યેનૈષ ભૂતૈસ્તિષ્ઠતે હ્યંતરાત્મા. તો એ અક્ષર પરમાત્મામાંથી અતઃ પંચમી વિભક્તિ છે, વિરાટ પુરુષમાંથી જ બધા સમુદ્રો ઉત્પન્ન થયા. ગિરયઃ બધા પર્વતો, અસ્માત સ્યંદન્તે સિંધવઃ બધા સમુદ્રો પણ ઉત્પન્ન થયા. નદીઓ, પ્રવાહ વગેરે બધું ઉત્પન્ન થયું. એમાંથી જ અનેક રૂપવાળી નદીઓ ઉત્પન્ન થઈ, સર્વરૂપાઃ. પછી અતશ્ચ સર્વા ઔષધય રસશ્ચ બધી ઔષધિઓ અને રસ ઉત્પન્ન થયા, અને એનાથી એ રસથી ભૂતોથી પરિવેષ્ટિત થયેલો અંતરાત્મા છે.
આ બધા ભૂતોમાં આ રસ વ્યાપ્ત છે અને આ જે અંતરાત્મા છે એ ભૂતોથી પરિવેષ્ટિત એટલે કે વ્યાપ્ત છે. બધા ભૂતોમાં એ અંતરાત્મા વ્યાપ્ત છે. આ વિરાટ પુરુષ જે સમગ્ર સમષ્ટિનું અભિમાની ચૈતન્ય છે એ બધા ભૂતોમાં અંદર પ્રવિષ્ટ છે, પરિવેષ્ટિત થયેલો છે. તો સમુદ્રો એટલે જે 7 સમુદ્રો છે, દૂધ, શેરડી, ઘી, દહીં, શુદ્ધ જળ અને સુરા, આ 7 સમુદ્રો છે. પછી હિમાલય વગેરે બધા પર્વતો, ગંગા, યમુના, સરસ્વતી વગેરે બધી નદીઓ, ડાંગર, જવ વગેરે બધી ઔષધિઓ ઉત્પન્ન થઈ. પછી 6 પ્રકારના રસ, મીઠો, કડવો, ખારો, ખાટો, તીખો, તુરો, આ પ્રકારના ષડ રસ ઉત્પન્ન થયા. ષડ રસથી આ શરીરને પોષણ મળી રહ્યું છે અને શરીરને પોષણ મળી રહ્યું છે માટે જીવાત્મા અથવા તો અંતરાત્મા જે છે, પરમાત્મા જે વિરાટ પુરુષ, એ આ સ્થૂળ શરીરોને મીટરાઈને એટલે કે સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય અભિમાન કરીને રહેલો છે. આ વિરાટ પુરુષ અથવા તો સમષ્ટિ જે અભિમાની ચૈતન્ય છે એ. એટલે સ્થૂળ શરીરની અંદર આ સૂક્ષ્મ શરીર જેમ રહેલું છે, એ સૂક્ષ્મ શરીરની અંદર પણ આ પ્રત્યેગાત્મા જે અભિમાની ચૈતન્ય છે એ રહેલું છે. તો આવી રીતે 9મા મંત્ર સુધી સરસ એક વૈદિક યજ્ઞ ભાવનું નિરૂપણ થયું. યજ્ઞ ભાવે આ બધું ઉત્પન્ન થયેલું છે. અને પછી જે મૂળ જેમાં તાત્પર્ય છે ઉપનિષદનું, આ બધા મંત્રો શેના માટે કીધા, એ પુરુષ એવ ઇદમ સર્વમ, આ પણ મુંડક ઉપનિષદનો ખૂબ જ અગત્યનો મંત્ર છે, 10મો મંત્ર. એ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.